હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? દરેક વિદ્યાર્થી મિત્રોનું આપણી આ યુટ્યુબ ચેનલ ઉપર હાર્દિક સ્વાગત છે. અને મિત્રો, આપણે છેલ્લે જોયા હતા ઘાત અને ઘાતાંકના દાખલા, પણ મિત્રો હજી પણ જે પરીક્ષાની અંદર પૂછાય એવા દાખલા છે ઘાત અને ઘાતાંકના, એ આજે આપણે જોવાના છે. તો મિત્રો, ક્રમ બાય ક્રમ જોતા રહીએ અને મિત્રો છેક સુધી આપણી ચેનલ જોડાયેલા રહેજો, જેથી કરીને તમને એક પણ દાખલા ન આવડે એવું ન બને. એકો એક દાખલા મિત્રો આપણે જોઈ લઈએ ઘાત અને ઘાતાંકના જે પરીક્ષાલક્ષી ઇમ્પોર્ટન્ટ છે. તો મિત્રો, આપણે શરૂઆત કરવી. દાખલા નંબર 1. તો મિત્રો, એમાં શું કીધું છે તમે જુઓ કે 49 ગુણ્યા 49 ગુણ્યા 49 ગુણ્યા 49 બરાબર 7 ની x ઘાત. તો x બરાબર ખાલી જગ્યા. હવે મિત્રો, આ પ્રકારનો જ્યારે દાખલો હોય ત્યારે આપણે મિત્રો એટલું યાદ રાખવી કે અહીંયા 7 ની x ઘાત છે, તો મિત્રો અહીંયા મારે આનું સાદરૂપ એ રીતે આપવું પડશે 7 ના સ્વરૂપમાં. એટલે અહીંયા 7 છે, મારે આ બાજુ 7 લાવવાના છે. તો મિત્રો, હું શું કરીશ જોજો કે આ બાજુ હું સાદરૂપ આપીશ કઈ રીતે. તો કે 49 એટલે મિત્રો 7 નો વર્ગ થાય, ગુણ્યા આ 49 એટલે મિત્રો શું થાય? 7 નો વર્ગ. હજી 49 એટલે મિત્રો 7 નો વર્ગ, અને આ 49 એટલે 7 નો વર્ગ બરાબર 7 ની x ઘાત. હવે મિત્રો, તમે ધ્યાનથી જો કે અહીંયા 7 નો વર્ગ ગુણ્યા 7 નો વર્ગ ગુણ્યા 7 નો વર્ગ ગુણ્યા 7 નો વર્ગ. હવે મિત્રો, આપણે એક નિયમ શીખી ગયા ઘાત અને ઘાતાંકનો જ એક નિયમ, કે આધાર સરખો હોય એટલે ઘાતનો શું થાય મિત્રો? સરવાળો થાય. તો મિત્રો, ઘાતનો આપણે અહીંયા સરવાળો કરવી કે આધાર સરખો છે એટલે મિત્રો આધાર કેટલી વાર લખશું? એક વાર. એટલે આધાર મિત્રો આપણે એક વાર લીખો. હવે મિત્રો શું કરશું? ઘાતનો સરવાળો. ઘાતનો સરવાળો એટલે કે આ બધી ઘાતનો આપણે સરવાળો કરવી કે 2 + 2 + 2 + 2 બરાબર 7 ની x ઘાત. એટલે મિત્રો હવે આપણો જે જવાબ આવશે કે 7 ની 2 + 2 + 2 એટલે મિત્રો આ કેટલી ઘાત થશે? તો કે 8 ઘાત થાય, અને બરાબર 7 ની x ઘાત. હવે મિત્રો, અહીંથી શું કરવાનું? તો કે આપણને એક વસ્તુનો નિયમ ખબર છે કે જ્યારે બેયનો આધાર સરખો હોય અને વચ્ચે બરાબરની નિશાની હોય ત્યારે એની ઘાત પણ મિત્રો કેવી થાય? સરખી થાય. તો મિત્રો, અહીંયા ઘાત પણ કેવી થશે? સરખી. તો મિત્રો, અહીંયા આપણે એવું લખી શકીએ કે બેયનો આધાર સરખો એટલે કે 8 બરાબર x, અને ખરેખર મિત્રો આપણો જે જવાબ આવ્યો કે x બરાબર 8. હવે મિત્રો, આપણે નેક્સ્ટ દાખલો જોઈએ. આના પછીનો જોતા જઈએ દાખલા નંબર 2. હવે મિત્રો જોઈએ આપણે દાખલા નંબર 2. દાખલા નંબર 2 મિત્રો બહુ જ ઇમ્પોર્ટન્ટ દાખલો છે. બરોબર, શું વાત કરી છે જો મિત્રો જોતા જઈએ આપણે કે 3 ની 24 ઘાત અલ્પવિરામ 5 ની 36 ઘાત 2 ની 72 ઘાત અને 6 ની 12 ઘાત ને ઉતરતા ક્રમમાં ગોઠવો. હવે મિત્રો, આ સંખ્યાને સૌથી પહેલા ઉતરતા ક્રમમાં ગોઠવતા પહેલા તમને એ તો ખ્યાલ હોવો જોઈએ કે કઈ સંખ્યા મોટી છે, કઈ સંખ્યા એનાથી નાની છે. બીજું કે ઉતરતો ક્રમ એટલે મિત્રો સૌથી પહેલા આપણે કઈ સંખ્યા લેવાની હોય? મોટી સંખ્યા, પછી એનાથી નાની, પછી એનાથી નાની. એટલે મિત્રો પહેલા આપણે એ તો ખબર હોવી જોઈએ કે આમાંથી મોટી સંખ્યા કઈ છે. તો મિત્રો, એને જાણવા માટે 100% પહેલા કન્ફ્યુઝન થશે, અત્યારે આપણે ઓળખી ન શકવી. પણ મિત્રો, આપણે એક કામ કરવી કે આ જે સંખ્યાની જે ઘાત આપેલી છે એનો આપણે ગુસ્સા લઈ લઈએ. મતલબ મિત્રો કે આ જે ઘાત આપી એને કઈ સૌથી મોટી સંખ્યા વડે ભાગી શકાય. એટલે તમામ ઘાતને કઈ સૌથી મોટી સરખી સંખ્યા વડે ભાગી શકાય. તો 24, 36, 72 અને 12. તો મિત્રો, આ ચારે ચાર સંખ્યાને મિત્રો 12 વડે ભાગી શકાય, કારણ કે આ ચારેય સંખ્યા મિત્રો ધ્યાનથી જુઓ 12 ના ઘડિયામાં આવે. એટલે મિત્રો સૌથી મોટી સંખ્યા 12 વડે ભાગી શકાય. તો મિત્રો આને તમે 12 વડે ભાગી દો કે 3 ની 24 અને ભાગ્યા મિત્રો તમે 12 કરો, પછી 5 ની 36 ભાગ્યા તમે 12 કરો, પછી 2 ની 72 ભાગ્યા તમે 12, અને 6 ની 12 ઘાત અને ભાગ્યા 12. મતલબ કે હવે મિત્રો જોજો શું થાય. હવે મિત્રો ધ્યાનથી જોજો કે હવે અહીંયા 3, આ 12 દુ મિત્રો 24 એટલે મિત્રો 3 ની 2 ઘાત. હવે મિત્રો અહીંયા તમે સમજો કે 12 તરી 36 એટલે કે 5 ની 3 ઘાત, 12 6 72 એટલે 2 ની 6 ઘાત, અને 12 એકા 12 એટલે કે 6 ની 1 ઘાત. હવે મિત્રો તમે આઈડિયા લગાવી શકો છો, કારણ કે હવે કઈ અઘરું છે નહીં. હવે આપણે અહીંયાથી ક્લિયર થઈ શકે કે 3 નો વર્ગ એટલે મિત્રો 9 આવે, 5 નો ઘન એટલે મિત્રો 125 થાય, અને મિત્રો 2 ની 6 ઘાત એટલે તમે સમજી શકો છો કે 2 ની 5 ઘાત એટલે 32, અને 2 ની 6 ઘાત એટલે 64. એટલે મિત્રો અહીંયા આવશે 64,
અને અહીંયા આવશે 6. હવે મિત્રો આને આપણે કયા ક્રમમાં ગોઠવવાની છે? ઉતરતા ક્રમમાં. આ મિત્રો સંખ્યા જે આવી એ મુજબ તમારે અહીંયા વિચારવાનું છે. આ સંખ્યા આ મિત્રો જોતા જઈ, બરાબર. તો મિત્રો સૌથી પહેલા મોટી સંખ્યા કઈ છે? આમાં જુઓ 125. 125 એટલે મિત્રો બીજા નંબરની. તો બીજા નંબરની સંખ્યા કઈ? 5/36. એટલે મિત્રો જો આપણે ઉતરતા ક્રમમાં ગોઠવીએ કે ઉતરતા ક્રમમાં, તો ઉતરતા ક્રમમાં સૌથી પહેલા કઈ સંખ્યા આવશે? 5/36. હવે 5/36 પછી મિત્રો ધ્યાનથી જુઓ કે પછી કઈ સંખ્યા આવશે? તો કે 64. તો 64 એટલે ત્રીજા નંબરની. તો ત્રીજા નંબરની સંખ્યા એટલે 2/72. એટલે મિત્રો અહીંયા આવશે 2/72. પછી કઈ સંખ્યા આવશે? તો કે 9. 9 એટલે 3/24. અને 6 એટલે મિત્રો છેલ્લા નંબરની સંખ્યા એટલે કે 6/12. તો મિત્રો આવા દાખલા પણ કોમ્પિટિટિવ એક્ઝામ ની અંદર પૂછાતા હોય છે. તો ખાસ ધ્યાન રાખવાનું કે જે સંખ્યા એટલે કે જે ઘાત આપી હોય એનો કોમન ગુસ્સા લઈ લેવાનો આપણે. ચાલો મિત્રો, તો હવે જોઈએ એના પછીનો દાખલો એટલે કે નેક્સ્ટ દાખલો. હવે મિત્રો જોતા જઈએ દાખલા નંબર 4. હવે દાખલા નંબર 4 મિત્રો શું કહે છે? જો કે 5/8 આખા કાઉન્સની -7 ગુણ્યા 8/5 આખા કાઉન્સની -4. હવે મિત્રો આવા પ્રકારનો જ્યારે દાખલો હોય ત્યારે મિત્રો તમે અંદર જે અંદર જે આધાર આપ્યો મિત્રો એ આધાર ઉપર તમે ફોકસ કરો કે અહીંયા 5/8 છે, તો અહીંયા 8/5 છે. હવે મિત્રો જો હું આધાર સરખો કરી દઉં તો 100% હું અહીંયા ઘાતનો સરવાળો કરી શકું, કારણ કે વચ્ચે ગુણાકારની નિશાની છે. તો મિત્રો પહેલો ટાર્ગેટ હું એવો રાખું કે અહીંયા 8/5 આપ્યા છે, તો અહીંયા પણ હું 8/5 લાવી દઉં તો કામ થઈ જાય. તો મિત્રો 5/8 અહીંયા 8/5 કઈ રીતે આવે શીખવાડું. જો મિત્રો કે 5/8 છે, તો એને 8/5 લાવવા હોય તો હું શું કરીશ? જોજો, આને પહેલા હું વ્યસ્ત કરી નાખું એટલે 8 ઉપર લઈ લઉં અને 5 નીચે લઈ લઉં. હવે મિત્રો જે ઘાત માઇનસમાં હતી એની ઘાત સીમાં આવી જશે પ્લસમાં. તો મિત્રો હવે તમને ખ્યાલ આવ્યો છે કે જ્યારે ગમે એ સંખ્યા હોય એનું તમે વ્યસ્ત કરો એટલે જે ઘાત માઇનસમાં હોય એ સીમાં આવી જાય પ્લસમાં, અને જો એ પ્લસમાં હોય તો એ સીમાં આવી જાય માઇનસમાં. મતલબ આને આવી રીતે આપણે લખી શકવી. હવે મિત્રો એની પછી ગુણ્યા 8/5 અને આખા કાઉન્સની -4. હવે મિત્રો તમે ધ્યાનથી જો કે હવે બેયનો આધાર કેવો થઈ ગયો? સરખો. હવે આધાર સરખો એટલે ઘાતનો શું થઈ જશે? સરવાળો. ઘાતનો સરવાળો મિત્રો કરી દઈએ. ઘાતનો સરવાળો 8/5 વચ્ચે ગુણાકારની નિશાની એટલે ઘાતનો સરવાળો 7, પછી વત્તા, પછી અહીંયા કેટલા આપ્યા છે? -4. હવે મિત્રો નિશાની છૂટી પાડો એટલે 8/5 7 ઓછે વત્તે ઓછા. હવે મિત્રો આનો જવાબ શું આવે? 8/5 7 માંથી મિત્રો 4 બાદ કરો એટલે મિત્રો આવશે 3. અને હવે મિત્રો આનું સાદરૂપ આપી દો કે આ 3 ઘાત આની લાગુ પડે અને 3 ઘાત નીચેની સંખ્યાને પણ લાગુ પડે એટલે કે 8/3 છેદમાં 5/3. હા મિત્રો 8/3 કરી દે. 8/3 એટલે મિત્રો 512 છેદમાં 5/3 એટલે મિત્રો શું આવશે? 125. તો મિત્રો આપણો જવાબ આવી ગયો. હવે મિત્રો જોઈએ નેક્સ્ટ દાખલો એટલે કે દાખલા નંબર 5. દાખલા નંબર 5 મિત્રો શું છે? જો એમાં કંઈક અલગ જ વાત કરેલી છે કે 1/3 આખા કાઉન્સની -1 -1/4 આખા કાઉન્સની -1. પછી મોટો કાઉન્સ આપ્યો છે અને એની પણ કેટલી ઘાત આપી? -1. તો મિત્રો અહીંયા દાખલો ગણવો હોય તો કઈ રીતે ગણશું? તો મિત્રો અહીંયા સૌથી પહેલા એક કામ કરાય કે અહીંયા જે ઘાત માઇનસમાં છે એને સીમાં ફેરવી દેવાય પ્લસમાં. તો માઇનસ ઘાતને મારે પ્લસમાં ફેરવવી હોય તો મિત્રો અહીંયા જે હમણાં મેં શીખવાડ્યું એ જ વસ્તુ કે આ 1/3 છે એને હું વ્યસ્ત કરી દઈશ એટલે કે 3/1. ઓકે, તો મિત્રો અહીંયા હવે લખવું હોય તો હવે શું લખાય કે 1/3 છે, તો અહીંયા આવી રીતે આપણે લખી દઈએ 3/1 અને -1 કેવી થઈ ગઈ? +1. હવે મિત્રો જોઈએ માઇનસ 1/4 ની -1 તો એ જ નિયમ લાગુ પડે મિત્રો. તો અહીંયા પણ આપણે +1 લખી દઈએ અને આખા કાઉન્સની કેટલી ઘાત હતી? -1. હવે મિત્રો અહીંયા સમજી શકો છો તમે કે 3/1 એટલે 3 જ ગણાય અને 3/1 એટલે મિત્રો કેટલા થાય? 3. તો 4/1 એટલે મિત્રો કેટલા થાય? 4. અને હવે આખા કાઉન્સની -1. તો હવે મિત્રો 3 - 4 એટલે -1 આખા કાઉન્સની -1. હવે મિત્રો અહીંયા -1 ની -1. હવે સાદરૂપ કઈ રીતે આપવું? હવે બહુ ઇમ્પોર્ટન્ટ છે. હા મિત્રો આનું સાદરૂપ આપવું હોય તો મિત્રો તમે એક વસ્તુ યાદ કરો કે જ્યારે અહીંયા કોઈ પણ પૂર્ણાંક સંખ્યા આપી હોય અને ઘાત માઇનસમાં હોય તો એને પ્લસમાં ફેરવવી હોય તો આ સંખ્યાને ક્યાં જવા દેવાની? છેદમાં.
એટલે મિત્રો માઇનસ 1 જે છે એને હું 1 ના છેદમાં લખી દઉં એટલે માઇનસ 1 ઘાત છે શેમાં આવશે પ્લસ 1 માં, બરોબર. તો આને આવી રીતે લખી દો 1 ના છેદમાં માઇનસ 1 ની પ્લસ 1 ઘાત, બરાબર. તો હવે માઇનસ 1 ની જે માઇનસ 1 ઘાત હતી શેમાં આવી ગઈ પ્લસ 1 માં, બરાબર. અંદરના માઇનસ 1 તો મિત્રો એમની જ રહેશે, ખાલી ઘાત માઇનસ માંથી કીમાં થઈ પ્લસમાં. હવે 1 ના છેદમાં માઇનસ 1 ની 1 ઘાત એટલે માઇનસ 1 જ થાય. અને મિત્રો ફાઇનલી જવાબ તો શું આવશે પાછો માઇનસ 1 જ આવશે. 1 એકા 1 પણ કેવા 1 માઇનસ 1. ઓકે, તો મિત્રો હજી પણ જોડાયેલા રહેજો, કારણ કે હજી પણ અગત્યના દાખલા જે છે એની હજી ચર્ચા કરવાનો છું. તો હજી મિત્રો આગળના નેક્સ્ટ દાખલા જોતા જઈએ જે પરીક્ષા લક્ષી ઇમ્પોર્ટન્ટ છે. તો મિત્રો હવે જોઈએ દાખલા નંબર 6. તો મિત્રો હવે આપણે જોતા જઈએ નેક્સ્ટ દાખલો એટલે કે દાખલા નંબર 6. દાખલા નંબર 6 માં મિત્રો કંઈક x ની કિંમત આપણે મેળવવાની છે, ખાસ ધ્યાન રાખશું. એટલે શું છે આખો દાખલો પહેલા સમજો કે 3 ની 2x - 1 બરાબર 1 ના છેદમાં 27 ની x - 3. તો મિત્રો આપણે જવાબ કોના બરાબર લાવવાનો છે? x બરાબર જવાબ શું આવે એ પ્રશ્નાર્થ ચિહ્ન છે. હા મિત્રો, જ્યારે આ પ્રકારનો દાખલો હોય ને ત્યારે જરાય ગભરાવાનું નહીં. સૌથી પહેલા અહીંયા તમે જો આ 3 ની જે કઈ ઘાત આપી અને નીચે 27 છે. મિત્રો 27 નું કઈ 3 હારે કનેક્શન ખરું? તો હા, 27 એટલે મિત્રો 3 નો ઘન થાય. તો મિત્રો આ 27 ને પેલા 3 ના સ્વરૂપમાં લખી દો. એટલે આને મિત્રો સાદરૂપ આપવું હોય એટલે 3 ની 2x - 1 ઘાત બરાબર 1 ના છેદમાં 27 એટલે મિત્રો 3 ની કેટલી ઘાત થાય? 3 ઘાત. 27 એટલે મિત્રો 3 ની 3 ઘાત. પછી એનો જે ઘાત આપી છે બીજી x - 3, તો એ ગુણાકારમાં આવશે એટલે મિત્રો આપણે કાઉન્સમાં લખશું x - 3. 27 એટલે 3 ની 3 ઘાત અને કાઉન્સમાં કેટલા લખશું? x - 3. હા મિત્રો, અહીંથી સાદરૂપ આપી કે 3 ની 2x - 1 બરાબર 1 ના છેદમાં 3 ની, હવે આ 3 નો ગુણાકાર x હારે કરો એટલે 3x થઈ જાય અને માઇનસ આ 3 નો ગુણાકાર 3 હારે કરો એટલે 9 થઈ જાય. ઓકે, હવે મિત્રો અહીંથી એક નિયમ તમને ખબર છે કે આ જે 3 ની જે ઘાત છે એને હું જો અંશ છેદમાંથી જો હું અંશમાં લઈ જાઉં તો આ ઘાતની નિશાની મિત્રો માઇનસ હશે એ પ્લસ થઈ જશે અને પ્લસ હશે શું થઈ જશે? માઇનસ. મતલબ ઘાતની નિશાની જે છે એ બદલાઈ જાય. તો મિત્રો હવે મારે લખવું હોય તો અહીંથી શું લખાય કે 3 2x - 1 બરાબર, હવે આ 3 ની ઘાત મિત્રો હું ઉપર લઈ જાઉં એટલે મિત્રો 3 ની જે આ 3x છે એ -3x થઈ જાય અને -9 છે મિત્રો કેવા થઈ જાય? +9. ઓકે, હવે મિત્રો આપણે જુઓ કે બેયનો આધાર સરખો, બેયનો આધાર સરખો એટલે મિત્રો ઘાત કેવી થાય? સરખી. બરાબર, વચ્ચે બરાબરની નિશાની, બેયનો આધાર સરખો એટલે ઘાત સરખી. એટલે ઘાતને મિત્રો સરખાઈ દો કે 2x - 1 બરાબર -3x + 9. હવે મિત્રો આનું સાદરૂપ આપીએ આપણે. તો હવે આનું સાદરૂપ શું અપાય? તો મિત્રો આનું સાદરૂપ આપવું હોય તો હવે શું કરાય? જોજો મિત્રો, ધ્યાન રાખજો અહીંયા કે આ x વાળા પદ એક બાજુ રખાય એટલે કે -3x ને આ બાજુ લઈ જાવ એટલે +3x થઈ જાય અને -1 આ બાજુ આવે એટલે +1 થઈ જાય. એટલે મિત્રો અહીં સાઈડમાં હું સાદરૂપ આપું કે 2x -3x ઓલી બાજુ ગયા એટલે +3x, પછી બરાબરની નિશાની, હવે -1 આ બાજુ આવ્યા એટલે +1, પછી +9. હવે મિત્રો 2x + 3x એટલે 5x અને 9 + 1 એટલે મિત્રો કેટલા થશે? 10. એટલે x બરાબર 10 ભાગ્યા 5 એટલે કે 5 દુ 10. એટલે મિત્રો આપણો જવાબ x બરાબર કેટલો આવશે? 2. ઓકે, તો મિત્રો આમાં આપણો x બરાબર જવાબ કેટલો આવ્યો? 2. હવે મિત્રો જોઈએ નેક્સ્ટ દાખલો એટલે કે દાખલા નંબર 7. હવે દાખલા નંબર 7 માં પણ મિત્રો આપણે અહીંયા ખાસ x ની કિંમત જ મેળવવાની છે. બરાબર, તો મિત્રો x ની કિંમત કઈ રીતે મેળવશું? તો કે 4x 4 ની x ઘાત ભાગ્યા 4 ની 3 ઘાત ગુણ્યા 4 ની 1 ઘાત બરાબર 4 ની 5 ઘાત. તો મિત્રો આનું સાદરૂપ સહેલું છે. પહેલા મિત્રો જો ભાગુ સભાના નિયમ મુજબ પહેલા ભાગાકાર કરવી. તો મિત્રો આ બેયનો આધાર કેવો છે? સરખો. તો બેયનો આધાર સરખો છે એટલે ઘાતની શું થશે મિત્રો? બાદબાકી થશે. ઓકે, તો મિત્રો અહીંયા બેયનો આધાર સરખો છે એટલે મિત્રો જે ઉપરની ઘાત છે અને નીચેની ઘાત ગણાય. બરાબર, એટલે ખરેખર આને મિત્રો હું લખીને બતાવું કે 4x અને ભાગાકાર એટલે આ છેદમાં આપણે લખવી 4 ની 3 ઘાત અને ગુણ્યા કેટલા લખાય? 4 ની 1 ઘાત બરાબર 4 ની 5 ઘાત. હવે મિત્રો આધાર સરખો એટલે ઘાતની બાદબાકી, ઉપરની ઘાતમાંથી નીચેની ઘાત બાદ કરવી અને ગુણ્યા 4 ની 1 ઘાત બરાબર 4 ની 5 ઘાત. હવે મિત્રો આ બેયનો આધાર સરખો પણ વચ્ચે ગુણાકારની નિશાની એટલે હવે આ જે ઘાત છે એનો સરવાળો થાય એટલે 4 ની x - 3 વત્તા 1 બરાબર 4 ની 5 ઘાત. હવે મિત્રો વચ્ચે બરાબરની નિશાની એટલે બેયનો આધાર સરખો હોય ને વચ્ચે બરાબરની નિશાની એટલે મિત્રો ઘાત સરખી થાય
એટલે મિત્રો હવે શું લખાય? x - 3 + 1 બરાબર 5. હવે મિત્રો આનું સાદરૂપ આપો. -3 + 1 બાદબાકી થાય એટલે 2, પણ મોટા પદની નિશાની બરાબર 5. હવે મિત્રો એક કામ કરો, -2 ને આ બાજુ લઈ જાઓ એટલે +2, એટલે x બરાબર 5 + 2, એટલે x બરાબર મિત્રો આપણો જવાબ કેટલો આવશે? 7. તો મિત્રો આવા નવા હજી પણ ગણિતના એવા અગત્યના કોન્સેપ્ટ જે છે એ ખૂબ જ શીખવા જરૂરી છે, એકદમ પાયાથી, એકદમ બેઝિકથી. તો મિત્રો આપણી ચેનલ સાથે જોડાયેલા રહો, અને આ જો વિડીયો તમને પસંદ આવે તો મિત્રો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને શેર કરો. ત્યાં સુધી મિત્રો જય હિન્દ, જય ભારત.